ગુજરાતમાં અત્યારે જાતિ આધારિત પોલિટિક્સ ચરમ પર છે। કયા નેતા મોટા, કયા સમાજના નેતા મોટા અને સમાજ અલગ અલગ સંમેલનો કરી રહ્યા છે। આખા ચર્ચાના કેન્દ્રમાં સમાજ અને સમાજનું પોલિટિક્સ કેમ છે એ વિષય પર વિસ્તારથી વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ગુજરાતની જેવી છબી છે, ગુજરાતમાં રહેતા લોકો મીડિયા પાસેથી સ્વાભાવિક એવી અપેક્ષા રાખે કે આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ કે આપણે ગુજરાત એઆઈના મુદ્દે ક્યાં છે, રોબોટિક્સમાં ક્યાં છે, એજ્યુકેશન, હેલ્થ, આ બધા મુદ્દા ઉપર અત્યારે ગુજરાત ક્યાં છે। એક્યુઆઈ અત્યારે જે પ્રમાણેનો છે એમાં દિલ્હી જેવું તો આપણે નહીં થાય એની ચિંતા આપણે કરીએ, પણ આ ચિંતા જેને કરવાની છે, આ મુદ્દાઓ જેને વિધાનસભા અને લોકસભામાં મૂકવાના છે, એ નેતાઓની ચિંતા શું છે? એમની ચિંતા ઉપરના મુદ્દાઓ તો નથી જ। અત્યારે ગુજરાતમાં મોટાભાગના બધા લોકોની ચિંતા એ સમાજ અને સમાજના ઇર્દગિર્દ છે। આપણે ચર્ચાઓ કરીએ છીએ દીકરીના લગ્નની ઉંમર કઈ હોવી જોઈએ, સમાજના બંધારણ બનાવી અને આપણે એ બધા પર ચાલવાનું છે, વગેરે વગેરે આપણા મુદ્દાઓ છે। સમાજના અલગ અલગ સંમેલન થઈ રહ્યા છે, એટલે ભલે એના ઉપદેશ સમાજના બંધારણ બનાવવાના કે સમાજ સુધારવા માટેના અને સમાજને અલગ દિશા બતાવવાના હોય, પણ મીડિયામાં એવું કહેવામાં આવે છે કે રીડ બિટવીન ધ લાઇન્સ, એટલે માનો કે એક માણસ રસ્તા પર ઝઘડી રહ્યું છે, એ એક્સ માણસ એ વાય માણસને મારે છે, તો સમાચાર એ નથી કે એક્સ માણસે વાયને માર્યા, સમાચાર એ બની રહ્યા છે કે આ સમાજના વ્યક્તિએ આ સમાજના વ્યક્તિને માર્યો। એટલે લડાઈ ઝઘડા, ગુંડાગર્દી ને આ બધી સમસ્યાઓ તો છે જ। હવે માથાભારે માણસે માથાભારેને માર્યો એ ઝઘડાનો વિષય અને એ ચર્ચા નથી। હવે ચર્ચા એ થઈ જાય છે કે આ સમાજના માણસે આ સમાજને માર્યો અને પછી આખો સમાજ ભેગો થઈ જાય છે। આ બધી લડાઈ પછી આમાં સમાજ આવી જાય છે। આઈડેન્ટિટી પોલિટિક્સ એ હદ સુધી ગુજરાતમાં છે કે સૌથી મોટી ઓળખાણ કઈ તો એ છે જાતિ। જો કે થોડો સમય વચ્ચેનો એવો હતો ગુજરાતમાં કે જ્યારે ધર્મ સૌથી મોટું ગણાતું હતું અને ધર્મની છત્રીની નીચે બધા આવતા હતા, પણ છેલ્લા કેટલાય સમયથી એ ચૂંટણીઓ જે થતી હોય છે, ચૂંટણીઓમાં જાતિ આધારિત અને એના ઉપર જે સમાજ સૌથી મોટો એ સમાજના નેતા મોટા, એ સમાજના નેતા સરકાર બનાવશે અને પોલિટિક્સ આ રીતના જ ચાલી રહ્યું છે। એટલે ગુજરાત ખૂબ વિકસિત રાજ્ય છે, 2 લાખ કરોડનું એનું બજેટ છે। રાજ્યમાં આપણે બહુ જ બધા વિષયો એવા છે કે જેની ચિંતા કરવી જોઈએ, પણ આ બધાથી ઉપર આપણે ચિંતા સમાજના બંધારણની કરી રહ્યા છીએ। આપણે એ નક્કી કરવું પડશે કે આપણે કઈ દિશા તરફ જવાનું છે। સરકાર કોની બનશે તો જેનો સમાજ મોટો એ સરકાર બનાવશે, એ નેતા કયા મોટા છે એ ઉપરના પદ ઉપર બેઠશે અને ચિંતા આ બધાની આસપાસની છે। એટલે પ્રશ્ન એ થાય છે કે જાતિ આધારિત આપણે જે જાતિ પર નિર્ભર પણ થઈ ગયા છીએ અને એનાથી પર પણ નથી, એટલે એના ઉપર આપણે નિર્ભર થઈ અને સરકાર બનાવી રહ્યા છીએ અને પછી મુદ્દાઓ શું આવે છે તો કે જાતિ આધારિત મુદ્દા છે। એટલે સમાચારોના કેન્દ્રમાં છેલ્લા કેટલાય દિવસથી જે કોળી સમાજ, ઠાકોર સમાજ, અલગ અલગ પાટીદાર સમાજ, આ બધાના મુદ્દા ચાલી રહ્યા છે, તો એ પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે છે કે તમે 2027નું પિક્ચર અત્યારથી જુઓ તો તમને ખબર પડે કે અમુક સમાજ એવા છે કે જે અત્યારથી એવું બતાવી રહ્યા છે કે એમની સ્ટ્રેન્થ કેટલી છે। અમુક સમાજ એવા છે જેમના નેતા અત્યારથી એવું પ્રસ્થાપિત કરી રહ્યા છે કે આપણો સમાજમાં આપણે મોટા છીએ, સમાજ આપણી સાથે છે ને આપણે સમાજ સાથે છીએ, અને આ બધું નિર્ધારિત કરે છે 2027ની ચૂંટણી। આપણે ભલે કંઈ પણ કહીએ કે આપણે ચૂંટણીઓમાં જાતિ આધારિત કોઈ પણ ન હોવું જોઈએ અને જાતિ ઉપર આપણે એ કેટલા યોગ્ય છે એ જોઈને મત આપવા જોઈએ, પણ છેલ્લે તો આ બધું ફરીને આવે છે જાતિ પર, છેલ્લે તો આ બધું ફરીને આવે છે સમાજ પર, છેલ્લે તો આ બધા મુદ્દા અંત ક્યાં આવે છે તો સમાજ પર આવીને ટકે છે। અને આ બધા આસપાસ આપણા ચાલતા મુદ્દાઓ જોઈએ તો આપણને 2027નું પિક્ચર એકદમ ક્લિયર દેખાય કે આપણે કેવી રીતના ચૂંટણી લડવા માંગીએ છીએ। તમારું આ વિષય પર શું માનવું છે? ગુજરાતમાં ચાલતી આ જાતિ આધારિત પોલિટિક્સ અને જે ચરમ પર પહોંચ્યું છે એના વિષય પર તમારું શું કહેવું છે? અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।